કળિયુગી કુપુત્રના કુકર્મથી કંપી જશો. કેનેડા ગયેલા દીકરાનું 40 લાખનું દેવું ન ભરી શકતા માતા પિતાએ કર્યો આપઘાત. કળિયુગ વિશે શાસ્ત્રોની સાથે લોક સાહિત્યમાં ખૂબ કહેવાયું છે, ત્યારે આ કળિયુગ કાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક દીકરાએ સંબંધોની ગરિમાને લાંછન લગાવતો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માતા પિતા કોઈને મોં ન બતાવી શકે તેવી સ્થિતિમાં મૂકી વિદેશમાં લીલા લહેર કરનારા દીકરાના કારણે મા બાપે અંતિમ પગલું ભરવું પડ્યું હતું. સંબંધોની દુન્યવી ઝાડ પરથી વિશ્વાસ ઉડાવવાની સાથે કંપારી છૂટી જાય તેવી સુસાઇડ નોટ લખીને સજોડે માતા પિતાએ જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. મૂળ સાવરકુંડલાના વતની અને સુરતના સરથાણા ખાતે રહેતા 66 વર્ષીય ચોનીભાઈ ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને આપઘાત કર્યો હતો. એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાઇનાન્સના ધંધામાં નુકસાન જતા 40 લાખનું દેવું થયું હતું. ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી નાણાં લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું. પિતાએ પુત્રનું જેવું દેવું ચૂકવ્યું કે દીકરો બાદમાં પિયુષ કેનેડા જઈ સ્થાયી થઈ ગયો હતો. જોકે પિતાએ લોકો પાસેથી લાવીને રૂપિયા દેવું ચૂકવ્યું હતું, છતાં પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો, તેમજ તેમને પૂછતો પણ ન હતો. ફોન પર ક્યારેક કરતો ન હતો. પિતાએ સામેથી વિડીયો કોલ કર્યા તો તેમાં પણ જવાબ આપ્યો ન હતો. વળી સુરત આવ્યો ત્યારે પણ બીમાર પિતાની ખબર અંતર પૂછવા આવ્યો ન હતો. દીકરાની પત્ની પણ ન બોલવાનું બોલી ગઈ હતી. આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. ચુનીભાઈએ આપઘાત પહેલા 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેનેડા સ્થાયી થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચૂકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધૂનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તન બાબતે તેને સંબોધીને તેને મનમાં લાગી આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં ચુનીભાઈએ લખ્યું હતું કે મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતા. તેઓ ક્યારેય મારી પાસે ઉઘરાણી પણ કરતા ન હતા. જો કે મારે તેમને રૂપિયા આપવાના હતા. હું કમાતો નથી, તેથી રૂપિયા ક્યાંથી આપું? તેથી મને શરમ આવતી હતી. હું શું કરું, ક્યાંથી રૂપિયા આપું? એ વાતના ડરે હું ઘરની બહાર નીકળી શકતો ન હતો, પરંતુ હવે મારાથી સહન નહીં થાય તેમ છે, તેથી હું આપઘાત કરું છું. પૈસા મને આપનારનો કોઈ દોષ નથી. સુસાઇડ નોટમાં દીકરાને થોડો ઠપકો આપતા લખ્યું હતું કે દીકરા, તું તો અમને ભૂલી ગયો, પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી. હું તેને ખૂબ પ્રેમ કરું છું. આટલા વર્ષમાં મને તેની ખૂબ યાદ આવતી હતી, પરંતુ જે અમારી સાથે તે કર્યું છે, પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. मीरा एवेन्यू अपार्टमेंट के अंदर चुनीभाई गेड़िया और उनकी पत्नी मुक्ताबेन गेड़ियानाओं ने अपने ही घर में फैन के हुक के साथ रस्सी लगा के सुसाइड किया था, ऐसा एक इन्फॉर्मेशन सरथाना पुलिस स्टेशन को मिला था. उसके ऊपर सरथाना पुलिस स्टेशन में अकस्मात मौत रजिस्टर हुआ है और इसकी इंक्वायरी पीएसआई पीएन खाचर लस्काना चौकी के जो इंचार्ज है वो कर रहे हैं. ये अकस्मात मौत के अंदर एक सुसाइड नोट मिली है. वो सुसाइड नोट खुद चुनीभाई गेड़ियाना और गेड़ियाओं ने लिखी हुई है, जिसके अंदर उन्होंने बताया हुआ है कि उनका लड़का जिनका नाम पीयूष है वो पहले सूरत के अंदर कपड़ों का व्यवसाय करते थे और वो व्यवसाय के अंदर उनको बहुत सारे पैसे लोगों को देने थे. तो वो पैसे चुनीभाई ने अपने अलग अलग रिलेटिव्स से लेके वो सब पैसा चुका दिया था. उसके बाद पीयूष कनाडा चला गया हुआ है और उधर रहता है. लेकिन कनाडा जाने के बाद पीयूष का जो व्यवहार है वो अपने माता पिता के साथ बिल्कुल बदल गया था और उसका रवैया ऐसा था कि वो ना तो उनसे ढंग से बात करता था, ना कभी उनको कांटेक्ट करने की कोशिश करता था. उस चीज़ का दोनों हस्बैंड वाइफ को इतना बुरा लगा कि उन्होंने खुद ही अपनी मौत को मतलब इंतकाम दिया और मतलब खुद ही मतलब उन्होंने सुसाइड किया है. और इस अकस्मात मौत की इन्वेस्टिगेशन अभी चल रही है. અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ
તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે. સદરુ અકસ્માત ગુનાની તપાસ PSI PN ખાચર લસકાણા ચોકીનાઓ કરી રહેલ છે. સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ. ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે. પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે. અને આ બાબતની તપાસ તજવીજ હાલ PSI PN ખાચર નાઓ કરી રહેલ છે.